એક સાધુની પાસે એક યુવક ગયો, બડે અચ્છે સંત થે, એનો નાનકડો એવો આશ્રમ, બહુ પવિત્ર મહાપુરુષ. પેલો યુવક ગયો અને કહ્યું કે મહારાજ, દુનિયામાં કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ લિવિંગ હિયર ઇન ધીસ વર્લ્ડ. તો સાધુએ ત્યારે કંઈ જવાબ ના આપ્યો, પણ એ યુવક રોજ આશ્રમમાં આવતો હતો. એક દિવસ એકાદ બે લોકો આવ્યા સાધુ મહાત્માના દર્શને આશ્રમમાં, અને ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ ને ફૂલની માળા ને આ બધું લઈને આવ્યા. સાધુ પુરુષના ચરણમાં રાખ્યું. આપણે ત્યાં પરંપરા છે કે આપણે સાધુ પુરુષ પાસે જઈએ ખાલી હાથે ન જઈએ, મંદિરમાં જઈએ ખાલી હાથે ન જઈએ. બધું ધર્યું, તો ધર્યું ને તો એ બધું લઈ અને સાધુ આમ ફરી ગયા, ઓલાની પાછળ પીઠ રાખી ફરી ગયા અને ખાધું. બધું એ રાખી લીધું, ખાધું અને બધું પતાવ્યું. ભોગ ભોગ લાગી ગયો, બધું જ પૂરું કરી નાખ્યું. કોઈને કાંઈ આપ્યું નહીં. પેંડા હતા પૂરા થઈ ગયા, કાજુ કતરીનું બોક્સ હતું એ પૂરું થઈ ગયું, ડઝન કેળા લાવ્યા હતા એ પૂરું કરી નાખ્યું, બધું ખાઈ ગયા. અને પછી પાછા આમ ફર્યા, પણ ઓલાની હારે કાંઈ જય સિયારામ કે ભાઈ તું કેમ છે, શું કામ હતું, કંઈ પૂછવું છે, કાંઈ નહીં, વાત જ ન કરી. એ થોડી વાર પછી સામેવાળા ઊભા થયા કે બાપુ મહારાજ તો હવે અમે જઈએ. ઓલા લોકો પ્રણામ કરીને જતા રહ્યા. આ બાર એને મૂકવા ગયો. એ લોકો જતા રહ્યા, પેલો એને મૂકીને ચેલો શિષ્ય આવ્યો. એટલે સાધુ બાબાએ પૂછ્યું, મૂકી આવ્યો? ક્યાં? એ લોકો ગયા, કારમાં આવ્યા હતા, ગયા. કંઈ બોલતા હતા? તો બોલતા હતા ને. શું? એ કે કેવો સાધુ છે, અમે જે ધર્યું બધું લઈ લીધું અને પાછી અમને પીઠ દેખાડી, ઓલી કોર ફરી ગયા, બધું ખાઈ ગયા. અમને તો એમ હતું કે થોડુંક લેશે ને પછી અમને આપશે, બધું સ્વાહા કરી ગયા. અને એ તો ઠીક, એ પછી કાંઈ અમારી હારે કોઈ વાત જ નહીં કરી, કોઈ સંવાદ નહીં, અમને બોલાવ્યા નહીં, અમારા સુખ દુઃખ વિશે કંઈ પૂછ્યું નહીં. આ તો સંસારી કરતાં વધારે સ્વાર્થી. નહીં તો ઘરે કોઈ આવે તો આપણે એને પાણીનું પૂછીએ, એને આવકારો આપીએ, એને બેસાડીએ, જમવાનું ટાણું હોય તો એમ કે ભલા જમીને જાઓ. કાંઈ નહીં, અમે જે આપ્યું એ બધું લઈ લીધું, અમારી સાથે કોઈ વાત પણ ન કરી. કેવો અકડ અને કેવો અતડો. આ અકડ અને અતડા, તમને આ બધા શબ્દો ખબર છે ને? કેવા આતડા છે, કંઈ બોલતા નથી. અચ્છા, એવી વાતો કરતા હતા? ઓકે, હા બાપુ, સારું. 2-3 દિવસ પછી વળી પાછા એક ભક્ત મંડળી આવી. એ લોકો તે ખાલી હાથે તો આવે નહીં સાધુ પુરુષ પાસે. મીઠાઈ ને ફળ ને લઈને આવ્યા. એટલે બાપુએ મારે કાંઈ ન જોઈએ, બધું લઈ બાજુ નદી ખીણ હતી, નદી હતી, આશ્રમ ફેંકી દીધું, બધું ફેંકી દીધું. પણ આની હારે વાત પછી પ્રેમથી કરી, કેમ છે વાલા, બધા મજામાં? सब ठीक है? तुम्हारा धंधा व्यवसाय सब ठीक चल रहा है? बोले हाँ बाबू, सारू છે, આપના આશીર્વાદ. પ્રેમથી વાતો કરી અને પછી પહેલા એ રજા માગી કે બાપુ હવે અમે જઈએ. અચ્છા વાલા, બસ ઠાકોરજી રાજી રહે, હાજા નરવા રાખે, આવતા રહેજો. પ્રણામ કરીને ગયા. છોકરાને કીધું જા
જરા વળાવી આવો. શિષ્ય ગયો, એને વળાવીને આવ્યો, પાછો આવ્યો. પૂછ્યું સાધુએ, ગયા? તો કે કંઈ કહેતા હતા? તો કે હા કહેતા હતા ને, કીધા વગર લે સંસાર. કહેતા હતા. શું કહેતા હતા મારા વિશે? કે મહારાજ આમ વાતો પ્રેમથી કરે બરાબર, પણ જે કંઈ આપ્યું એને જે રીતે એને ફેંકી દીધું, આમ થોડું અમને ઇન્સલ્ટ જેવું લાગે. ફેંકી દીધું. અચ્છા ઠીક, તું ઓબ્ઝર્વ કરતો રહેજો હો બેટા. થોડા દિવસ ગયા અને વળી પાછા કેટલાક લોકો આવ્યા. એ પણ ભેટ પૂજા, ફ્રૂટ, મીઠાઈ બધું લઈને આવ્યા. સંતને ફૂલનો હાર પહેરાવ્યો, પ્રણામ કર્યા, આ બધું ધર્યું. અને સંતે આવો આવો વાલા આવો, ઘણા બધા વખત પછી આવ્યા, પધારો પધારો. બધા મજામાં વાલા? પરિવારમાં બધા બરાબર? ધંધો વ્યવસાય બરાબર ચાલે છે? હા બા. અને જે લઈ આવ્યા હતા ને એ બધું એમાંથી થોડુંક પોતે લીધું. આ લોકોને જે આવ્યા હતા એને પ્રસાદ આપ્યો. અને આશ્રમમાં જેટલા હતા એ બધા, એ છોકરાઓ અહીંયા આવો બેટા, અહીંયા આવો. બધાને વહેંચ્યો પ્રસાદ, બધાને આપ્યો. બહાર કોઈ કર્મચારી ઝાડુ લગાવતો હતો, એ બેટા અહીંયા આવો, અહીંયા આવો. એને એક મીઠાઈનું બોક્સ આપ્યું. બધાને પ્રસાદ વહેંચ્યો. આની સાથે પ્રેમથી વાત કરી, ભક્તોને પ્રસાદ આપ્યો. બાબુ ખૂબ આનંદ આવ્યો, આપના દર્શન થયા, અમે રજા લઈએ. અચ્છા વાલા, બસ ઠાકોરજી રાજી રહે, આવતા રહેજો. જા બેટા, વળાવો, વિદાય કરો. શિષ્ય ગયો, લોકોને વિદાય કર્યા, પાછો આવ્યો. ગુરુજીએ કહ્યું, ગયા? હા. કંઈ કહેતા હતા? તો કે હા કહેતા હતા ને. શું કહેતા હતા? કે વાહ, સાધુ હોય તો આવા. કેટલી એની વાણીમાં ભીનાશ છે, મીઠાશ છે, પ્રેમ છે. અમે જે લાવ્યા એ બધું પ્રેમથી સ્વીકાર્યું, અને સ્વીકાર્યા પછી બધાઈને વહેંચ્યું. પોતે થોડું લીધું, સૌને પ્રસાદ વહેંચ્યો, અમને પ્રસાદ આપ્યો. પેલા અમને ધર્યું અને પછી પાછો બધો પ્રસાદ સૌને વહેંચ્યો. बड़े प्रेमी, बड़े शांत, बड़े निर्मल, बड़े त्यागी, बड़े विरक्त संत है. ચેલાને કહ્યું, અહીંયા બેસ, હું એનો એ છું ને. કોકે મારા વિશે આમ કહ્યું, કોઈ કે આમ કહ્યું, કોઈ કે આમ કહ્યું. કોઈએ ટીકા કરી, કોઈએ વખાણ કર્યા. કેમ? મારા વ્યવહારને જોઈને. બેટા, બસ આ જ રીતે જીવવાનું છે કે ભગવાન આપણને આપે છે કંઈક, આપણે લઈ તો લઈએ. જેમ પેલા મહેમાન આવ્યા હતા, લઈ લીધું, પણ પછી ભગવાન તરફ પીઠ ફેરવીને ભગવાનની સામે જોઈએ પણ નહીં. ભગવાનનું દીધેલું ને એકલા એકલા ખાઈ જઈએ, પેટ આપણે એકલા એકલા ભરી લઈએ. ન ભગવાન को कुछ लौटाते हैं, न प्रसाद बांटते हैं. ભગવાનનું આપેલું ભગવાનને ભૂલી જઈએ, ભગવાનને થેન્ક યુ ન કહીએ, એકલા એકલા આપણે આપણું પેટ ભરી લઈએ. ये भी जीने का सही तरीका नहीं है. પછી બીજા મહેમાનો આવ્યા, બીજા ભક્તો આવ્યા. મેં બધું ફેંકી દીધું, રાખ્યું નહીં. એની યારે પ્રેમથી વાત કરી. મેં પેલા આવ્યા હતા એની સાથે તો પ્રેમથી વાતે ન કરી, એની સામે ન જોયું, એની તરફ તો પીઠ કરી, અને જે લાવ્યા હતા એ બધું હું ખાઈ ગયો. તો સામેવાળાને ગમ્યું નહીં. બીજા જે ભક્તો આવ્યા, એ જે લાવ્યા એ બધું મેં ફેંકી દીધું, મેં સ્વીકાર્યું નહીં. મેં પ્રેમથી વાત કરી એની સાથે, પણ મેં ફેંકી દીધું.
તોય મારી ટીકા થઈ ને. ત્રીજા ભક્તો જે આવ્યા, એ જે લાવ્યા એ મેં પ્રેમથી સ્વીકાર્યું, એની હારે પ્રેમથી વાતોય કરી. એ જે લાવ્યા હતા એમાંથી એને પ્રસાદ આપ્યો અને તમને બધાને વહેંચ્યો. તો ઈવડાઈને હું ગમ્યો ને. બસ આમ જ જીવવાનું છે. ઘણા ભગવાનની પાસેથી જે કંઈ મળે છે લઈ તો લે છે, પણ ભગવાનને થેન્ક યુ કહેતા નથી. એને એમ થાય છે કે અમે અમારા પુરુષાર્થથી જ આ કમાયા છીએ. તને જીવતો કોણે રાખ્યો વાલા? તું સૂઈ જાય છે ત્યારે તારા હૃદયને કોણ ધબકતું રાખે છે? તું સૂઈ જાય છે ગાઢ નિંદરમાં હોય ત્યારે તારા શ્વાસને કોણ ચલાવે છે? કોણ તને પ્રાણવાયુ પૂરો પાડે? ઈશ્વરના અનંત ઉપકાર છે. પણ આપણે મોઢું ફેરવી જઈએ, ભોગવી લઈએ બધું જ ભગવાનનું આપેલું, પણ ભગવાનની સાથે કોઈ દી વાત નહીં કરવાની પ્રેમથી, મતલબ પ્રાર્થના પણ નહીં કરવાની, કોઈ દી મંદિરે જવાનું નહીં. આવું જ એ સહી જીવન નહીં હે બેટે. ઘણા લોકો ભગવાને જે આપ્યું હોય ફેંકી દે, એનો દુરુપયોગ કરે, ભગવાનની અરે વાતો કરે. પણ ભગવાનની આપેલી વસ્તુનો દુરુપયોગ કરે. ઘણીવાર તો ત્યાગના અભિમાન કરે કે અમને કાંઈ જોતું નથી, ભગવાનની પાસેથી કાંઈ જોતું નથી. આદિ એ ત્યાગનું અભિમાન અથવા તો વસ્તુનો દુરુપયોગ એ પણ બરાબર નથી. એ ભગવાનને નહીં ગમે, એ ટીકાને પાત્ર છે. પણ ત્રીજા જે ડિવોટીઝ આવ્યા, એ જે લાવ્યા, એ બધું મેં પ્રેમથી સ્વીકાર્યું પણ ખરું, એની સાથે પ્રેમથી વાતો પણ કરી, અને એને આપ્યું પાછું. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર્પે. તમે બધા અમે અમારી પાસે આવો ને અમે ફ્રૂટ તમને વેચીએ, એ ક્યાં અમારા ઘરના છે? તમે જ લાવ્યા હોય એમાંથી જ તમને આપવાનો પાછો પ્રસાદ, અને સાથે સાથે બીજા જેટલા બેઠા હોય એ બધાને પ્રસાદ વહેંચવાનો. જે કંઈ છે ઈશ્વરનું આપેલું છે, પણ એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, અને જે કંઈ પ્રભુ પાસેથી મળ્યું છે પ્રસાદ છે, આપણે વહેંચીને ખાઈએ. તો ભગવાન પણ એમ કહે કે આ સાચું જીવન જીવે છે. જેમ ઓલા લોકો વખાણ કરતા કરતા ગયા ને, बस ये जीने की रीत है. अलग अलग प्रकार से जीने वाले लोग हैं. घना एकला खाए, घना फेंकी दे, दुरुपयोग करे, અને ઘણા પ્રેમથી રહે, વહેંચીને ખાય, વસ્તુનો સદુપયોગ કરે, ભગવાનનો આભાર માને, ઈશ્વરને કહે ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ.